વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેરા ગામમાં 15મી ઓગસ્ટના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું ન હતું। તે બાબતે ગામના એક જાગૃત નાગરિક દ્વારા ટીડીઓ સાહેબને એક અરજી આપવામાં આવી હતી। એ તારીખ 28/8/2025 ગુરુવારના રોજ કરવામાં આવી હતી। ત્યારબાદ તારીખ 29/8/2025 શુક્રવારના રોજ તલાટી સાહેબ દ્વારા તાત્કાલિક ધોરણે ગ્રામસભા માટેનો એજન્ટો બહાર પાડવામાં આવ્યો હતો, જે આજ રોજ તારીખ 30/8/2025 શનિવારના રોજ પંચાયતના પટાળાભાઈ વિનુભાઈ દ્વારા આખા ગામમાં સવારે 9 વાગે ફરીને આખા ગામના લોકોની સહીઓ કરવામાં આવતી હતી અને ગામના લોકો દ્વારા પૂછવામાં આવતા કે આ સહીઓ કયા સંદર્ભમાં કરવામાં આવે છે, એનો હેતુ સ્પષ્ટ ન થતાં ગામ લોકોનો વિરોધ કરવામાં આવ્યો। હવે જ્યારે 12 વાગે ગ્રામસભાનું આયોજન થયું ત્યારે તલાટી સાહેબશ્રીને સૌ પ્રથમ પ્રશ્ન કરવામાં આવ્યો કે આ ગ્રામસભા તાત્કાલિક ધોરણે રાખવાનો હેતુ શું? તો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે PAI ડેટા એન્ટ્રી બાબતે માહિતી ગામ લોકોને આપવાની છે, એના માટે આ તાત્કાલિક મિટિંગ તથા ગ્રામસભા બોલાવવામાં આવી છે તથા ગ્રામસભામાં 18 થી 20 જણ જેટલી જનસંખ્યા થતાં તલાટી સાહેબશ્રી દ્વારા આ ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી છે।